रुको रुको, ऐसे नहीं, शुरू से दिखाता हूँ। રામ રામ મિત્રો, હું તમારા પ્રિય ગામડે બ્લોગર અને અમે બધા મિત્રો આજે જાય છે પગપાળા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો તમે બધા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો અત્યારે વાતાવરણ કંઈક વધારે જ સારું અને ઠંડુ છે. તમે બધા જ મિત્રો કંઈક વધારે જ મોજ મસ્તી અને ઉત્સાહમાં જાય છે. પણ ત્યાં પહોંચતા તો કેટલીક મુશ્કેલી આવે એ તો ખબર નહીં, પણ જેટલી પણ મુશ્કેલી આવે છતાં પણ આપણે સોમનાથ પગપાળા જવાનું છે એ તો ફાઇનલ છે. તો બધા જ મારા વાલા મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય સોમનાથ લખી નાખજો. અને મિત્રો હજી માંડ અમે 8-10 કિલોમીટર જેટલું હાલ્યા હશે ત્યાં જ પેલી બહુ મોટી મુશ્કેલી આવી ગઈ હતી. ગારો ને પાણી તમે જોઈ શકો. વિડિયો બને હલવાયાનો વિડિયો બને. મિત્રો અમે 1 થી 1.5 કિલોમીટર ગારા અને પાણી વાળા રસ્તામાં હાલીને થાક્યા પછી ફાઇનલી સારો રસ્તો આવ્યો ખરી હો. મિત્રો ગારા અને પાણી વાળા રસ્તામાં હાલ્યા પછી કેટલાક કિલોમીટર સુધી કાચો રસ્તો આવ્યો અને પછી ફાઇનલી કેવદરાનું પાટિયું આવ્યું ખરી હો. અને મિત્રો અમે બધા કેવદરાના પાટિયા બધા જ મિત્રો ભેગા થઈ અને ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા. અને મિત્રો આ છે આપણા અજયભાઈ માવજીયા ચાના ચોખીન. અચ્છા મિત્રો ચા પાણી નાસ્તો કરીને પણ આપણે 4-5 કિલોમીટર હાલી અને કેવદરા મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. અને આ કેવદરા ગામનું કયું મહાદેવનું મંદિર છે તમે લોકો કોમેન્ટ કરી દેજો. અને મંદિરના ગ્રાઉન્ડ ની અંદર હાથ પગ ધોવાની વ્યવસ્થા હતી. તમે બધા જ મિત્રોએ હાથ પગ ધોઈ લીધા. પછી અમે બધા જ મિત્રોએ હાથ પગ ધોઈ લીધા અને પછી અમે ગયા બધા મિત્રો મહાદેવના દર્શન કરવા. અને મિત્રો અમે બધા જ મિત્રોએ મહાદેવના દર્શન કરી લીધા હતા અને જોયું ઘડિયાળમાં જતો 7:30 જેવા વાગી ગયા હતા. પછી અમે મંદિરેથી નીકળી ગયા જલ્દી અને 7:30 જેવું થઈ ગયું હતું અને અંધારું પણ ફૂલ હતું અને પાછા વાડે વિસ્તાર વાળા રસ્તા હતા એટલે પછી આપણે ડાયરેક્ટ હાઈવે ઉપર જ વિડીયો ચાલુ કર્યો. પછી અમે બધા જ મિત્રો હાઈવે રોડ ઉપર ચડી ગયા હતા અને એકબીજાને આગળ પાછળ થવા લાગ્યા. તા આજે હોટલ આવી ગઈ. પછી અમને બધા જ મિત્રોને બહુ ભૂખ લાગી ગઈ હતી અને ઘડિયાળમાં જોયું તો રાતના વાગી ગયા 11:30 અને પછી અમે બધા જ મિત્રો બેસી ગયા જમવા માટે. અને પછી અમે બધા જ મિત્રોએ મંગાવી ફૂલ ગુજરાતી થાળી ને બોલાવી દીધી બાકા ચીકી હો. અને મિત્રો આપણે ફૂલ ભૂખ લાગી હતી તો આપણે રોટલીની વાત ન જોઈને ખાવા માંડ્યા કોળા મોળા ભૂંગરા હો. તો રોટલી દેવા વાળો આવી ગયો ને બધા મિત્રો 10-15 રોટલી ખાઈને બોલાવી દીધી બાકા ચીકી હો. कौन है ये लोग? कहां से आते हैं? અને પછી અમે બધા જ મિત્રો ખાઈ પીને સુઈ ગયા હતા આર્યન હોટલમાં જ. અને પાછી સવારે ઉઠીને લગભગ 5:15 વાગે નીકળી ગયા બધાય પગપાળા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને અમે બધા જ મિત્રો આર્યન હોટેલ વેથી ચા પાણી વગરના નીકળ્યા હતા. તો અમને 6:30 વાગે એક હોટલ દેખાણી. તમે બધા જ મિત્રો ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા. અને મિત્રો ચા પાણી નાસ્તો કરીને માંડ રસ્તા ઉપર ચડ્યા તો આપણે દોડીને પાછું અંદર આવવું પડ્યું કારણ કે વરસાદ બોલે દીધી 10 થી 15 મિનિટ બાકાજી કી અને વરસાદ બંધ થયો પછી આપણે પાછા નીકળી ગયા આપણી મંજિલ તરફ. આમ તો કાળજુ મકામ હે ને અજયભાઈ તો 100 કિલોમીટર પગપાળા કાપવું કઈ અઘરું નથી હો. હા હો. અને અમે બધા જ મિત્રો 1 થી 1.5 કલાકનો સફર કાપી અને પહોંચી ગયા ગળુ હોટલ વે. અને ત્યાં પાછા અમે બધા જ મિત્રો ચા પાણી પીધા અને થોડીક વાર પોરો ખાઈ લીધો. અને પછી અમે ગળુ હોટલ વે ચા પાણી પી અને થોડીક વાર પોરો ખાઈને નીકળી ગયા પાછા સોમનાથ તરફ. અને પછી આપણે ગળુ હોટલ વેથી ચાલીને નીકળ્યા અને લગભગ 1-2 કલાક હાલ્યા અને પછી આપણે ડાયરેક્ટ પહોંચી ગયા ટહુકા હોટલે. અને ટહુકા હોટલે થોડીક વાર બેસી અને ઘડિયાળમાં ટાઈમ જોયો તો વાગી ગયા 1 ની માથે. અમે બધા જ મિત્રો પોરો બોરો ખાઈને પછી નાવા ગયા અને પછી નાહી ધોઈને પછી અમારો એક મિત્ર જમવા માટેનું પૂછવા ગયો. તો ત્યાં જમવાનું તો કઈ હતું જ નહીં, ખાલી નાસ્તા માટેનું જ હતું. પછી અમે બધા જ મિત્રો નાસ્તો કરીને નીકળી ગયા પાછા.
ફાઇનલી 3 થી 4 કલાકનો સફર બાદ આપણે પહોંચી ગયા ભાલકા તીર્થ મંદિર. તો અહીંયા આવીને બધા મિત્રોના પગના તળિયે બહુ દુખવા માંડ્યા હતા, તો બધા જ મિત્રો પોતપોતાનો ઈલાજ કરવા માંડ્યા. અને મિત્રો ભાલકા તીર્થ મંદિરથી સોમનાથ મહાદેવનું મંદિર અંદાજે 5 થી 7 કિલોમીટર જ થાય છે. અને મિત્રો તમે અહીંયા સુધી વિડીયો જોયો જ હોય તો હવે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો આપણે ભાલકા તીર્થ મંદિરથી અંદાજે 1 કલાક હાલ્યા બાદ આપણે પહોંચી ગયા સોમનાથ બંદરવાને. ત્યાં જઈને જોયું તો ત્યાં તો હજારોને મોઢે પડી હતી બોટું. અને ત્યાંથી બોટું જોતા જોતા થોડોક હાલ્યા તો દુનિયાનો બાપ અને આપણા સોમનાથ મહાદેવનું મંદિર દેખાય. જેના દર્શન કરવા માટે હું બાલાગામથી સેટ સોમનાથ પગપાળા આવ્યો હતો. બધા જ મારા વાલા મિત્રો તમે કોમેન્ટમાં જલ્દીથી જય જય સોમનાથ લખી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે રાતના 8 વાગે પહોંચી ગયા સોમનાથ મહાદેવના મંદિરે. હો મિત્રો તમે જોઈ શકો છો સોમનાથ મહાદેવના મંદિરના રાતના 8 વાગ્યાનો નજારો. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે, તો આપણે હવે ડાયરેક્ટ મોર્નિંગમાં જ વિડીયો ચાલુ કરશું. અને મિત્રો અત્યારે વાગી છે સવારના 7 ને આપણે આવી ગયા છે મંદિરે. અને મિત્રો આપણે મંદિરે આવ્યા જ છે તો હવે એક નાની એવી રીલ પણ શૂટ કરી જ લઈએ. મને હુસૈન રાજપૂત જો પગપાળા મિત્રો અહીંયા આપણા મોબાઈલમાં ચાર્જિંગ પતી. મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો. અને મળ્યા જ આવા એક બીજા નવા બ્લોગમાં. તો બોલો હર હર મહાદેવ, જય સોમનાથ.